નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી અંકલેશ્વર જેડીસીમાં નવદુર્ગા મિત્ર મંડળના ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી રામકથામાં સૌથી વધુ વખત રક્તદાન કરનાર સહિત કોરોના વોરિયર સમાજસેવકો અને નિવૃત્ત પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા। અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલ નવદુર્ગા મિત્ર મંડળના ગરબા ગ્રાઉન્ડ ખાતે જગદીશ મહારાજની અમૃતવાણીમાં રામકથા ચાલી રહી છે, જેમાં એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો। રામકથા દરમિયાન સમાજસેવકો અને નિવૃત્ત પોલીસ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। ઘણા વર્ષોથી તેમજ કોરોના કાળમાં અનેક બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર ધર્મેશ સોલંકીનું ખાસ સન્માન કરાયું હતું। માનવ સેવાના અનોખા ઉદાહરણ પૂરા પાડનાર રશ્મિકાંત કંસારાને સૌથી વધુ રક્તદાન કરવા બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ જિલ્લા પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા 2 પોલીસ કર્મચારીઓ કનકસિંહ અને રમેશભાઈનું પણ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। અત્રે અંકલેશ્વર ખાતે નવદુર્ગા મિત્ર મંડળ તરફથી ભરૂચ જિલ્લામાં કોરોના કાળ દરમિયાન असंख्य डेड बॉडी ने अवल मंजिले पहुंचनार श्री धर्मेशभाई सोलंकी तथा 117 वखत ब्लड डोनेट करनार श्री रश्मिभाई कंसाराનું स्वागत करे छे। જેમનું સન્માન કરી યોગ્ય સહકાર આપવા વિનંતી કરેલી છે। તેમ છતાં નવદુર્ગા મિત્ર મંડળ પર એમની માટે જરૂરિયાત જણાય તે જગ્યાએ સહકાર આપવા ઈચ્છા ધરાવે છે।